એક જંગલમાં એક સસલી રહેતી હતી. તે સ્વભાવે ઘણી જ બીકણ હતી. નાનો સરખો અવાજ થાય કે તરત જ સંતાઈ જાય. આથી તે પૂરું ખાઈ ન શકે કે પૂરું પી ન શકે. એના મનને પડવારની શાંતિ નહીં. એકવાર એ ખોરાક માટે જંગલમાં ફરી રહી હતી. બીકથી એનું મન ફફડી રહ્યું હતું. અરે બાપ રે, ક્યાંક કોઈ આવી તો નથી ને? પણ ભૂખ તો બહુ લાગી છે. ખોરાક શોધવો જ પડશે. પરંતુ ભૂખ એવી કકડીને લાગી હતી કે ખોરાક શોધ્યા વગર છૂટકો ન હતો. હવે એ જે ઝાડ નીચે ફરી રહી હતી તે બોરનું ઝાડ હતું. એના પરથી એક પાકું મોટું બોર સસલી પર પડ્યું. તે સાથે જ સસલી ચમકી અને ભાગી. જીવ લઈને નાટીને ભાગતા જોઈને ત્યાં ફરતા એક હાથીએ પૂછ્યું, અરે નાના સસલા, તું આટલી ઉતાવળમાં કેમ? ભાગો રે ભાગો, આપ પડ્યું છે. ભાગો રે ભાગો, આપ પડ્યું છે. ભાગો રે ભાગો, આપ પડ્યું છે. હું પણ આવું છું. હાથી કેમ દોડી રહ્યો છે? આકાશ તૂટી પડ્યું છે. તમારી સસલી સાથે હાથીને ભાગતો જોઈ રીંછ ભાગ્યું. એ બંનેને જોઈ વાંદરા ભાગ્યા. અને એ જોઈ પછી તો બધા જ ભાગ્યા. સિંહ ભાગ્યો, વાઘ ભાગ્યો, વરુ ભાગ્યો, સુવર ભાગ્યો, ગેંડો ભાગ્યો, ચિત્તો ભાગ્યો, દીપડો ભાગ્યો. બધા જ પ્રાણીઓ ભાગી રહ્યા હતા. આ બધી ધમાલ શિયાળે જોઈ એ પૂછવા લાગ્યું, તમે બધા ક્યાં ભાગો છો? આબ તૂટી પડ્યું છે, તું પણ ભાગ. શિયાળને આશ્ચર્ય થયું. તેણે ઊંચે જોયું તો આબ તો એની જગ્યાએ જ હતું. તેણે દોડતા દોડતા સિંહને પૂછ્યું, મહારાજ, તમે જરા ઊભા તો રહો. અને ઊંચે જુઓ, આબ તો એની જગ્યાએ જ છે. સિંહ ઊભો રહ્યો એટલે બધા ઊભા રહી ગયા. સિંહે ઊંચે જોયું તો આબ એની જગ્યાએ જ હતું. અરે, પેલી બીકણ સસલીએ તો આપણને ખોટા જ બીવડાવી માર્યા. બધા પ્રાણીઓ હસી પડ્યા અને પોતપોતાને રસ્તે ચાલ્યા ગયા. અને સસલી તો બીકની મારી બિલમાં સંતાઈ જ ગઈ. કોઈ ડરપોક વ્યક્તિની વાતની પુષ્ટિ કર્યા વિના માનશો નહીં. નહીં તો તમે પ્રાણીઓની જેમ મૂર્ખ બનશો.